માંથી નસ ખેંચાઈ ગયેલી હોય કે પેલા પડેલી હોય તો એને દુખાવો રહેતો હતો અવારનવાર. જ્યારે મતલબ ડોક્ટર પાસે જાય, પેન કિલર આપતા હતા અને એને એમ કહેતા હતા સારું થઈ જશે. તો લોંગ ટાઈમ મતલબ 7-8 વર્ષથી પ્રોબ્લેમ હતો એને. તો અહીંયા આવી તો મારી પાસે આ મશીન જોઈ ગયા અત્યારે કે મને કે આ શું છે? મેં કીધું આ લાલ ડોક્ટર છે. મને કે આ શું કામ કરે? મેં કીધું તને સાંજે કહેશે, અત્યારે તું આરામ કર લે, થાકી ગઈ છો, સાંજે હું તને કહેશે શું કામ કરે. બીજું કઈ કીધું નહીં, ઓફિસ જવા માટે નીકળી ગયો. સાંજે આવીને એને થેરાપી આપી. મેં પેલા 2 ગ્લાસ પાણી પીવડાવું, ચાર્જ કરેલું, અને પછી થેરાપી આપી. મેં કીધું તું હાલીને જોઈ લે, ઝૂકીને જોઈ લે, તને ક્યાંય દુખતું જ મને કે આ જગ્યાએ મને દુખે છે. મને કે ના દુખતું નથી. મને કે આ મશીન મારે જોતું છે. મેં કીધું મંગાવી દઈશ ને, એમાં શું છે. મેં કીધું હજી તું રોકાવાની છે ને? તો પછી 3 દિવસ રોકાણી, 3 થેરાપી આપી હતી. જે લેફ્ટ સાઈડ સુઈ નહોતી શકતી, તો તે જ દિવસથી લેફ્ટ સાઈડ સુવાનું ચાલુ કર્યું. મેં કીધું તને જે પ્રોબ્લેમ થતો હતો ને એ જ મેં કીધું કન્ટિન્યુ રાખજે. મને અહીંયા આ જગ્યાએ આ પ્રોબ્લેમ થતો, મેં કીધું એ જ વસ્તુ કરજે. એટલે મેં કીધું મને ખબર પડે એમ. તો એ આખી રાત લેફ્ટ સાઈડ સુતી, નહીં તો 1 મિનિટ માટે નહોતી સુઈ શકતી. આખી રાત કે લેફ્ટ સાઈડ સુતી. મને નીંદરે સારી આવી ગઈ. અને એને મશીનનો ઓર્ડર પણ કર્યો. હજી કાલે પ્રમ દિવસે જ મશીનને ઓર્ડર કર્યો એને. થેન્ક યુ. ઓકે, સરસ. ચાલો બીજું કોઈ? શિલ્પાબેન હતા ક્યાં કે? શિલ્પાબેન શિલ્પાબેન છે, ગોંડલ રહું છું. હજી 3 દિવસનો જ મારો પોતાનો જ અનુભવ છે. આ બહુ ગરમીને કારણે મારું બીપી એકદમ લો થઈ ગયું હતું, 100 ની નીચે વહી ગયું હતું. તો 3 દિવસ મેં થેરાપી લીધી. એક જ ટાઈમ લીધી હતી, 10-10 મિનિટ જ. ખાલી પગમાં બહુ સોજા ચડી ગયા હતા, પગના પંજા હોય ને એકદમ સોજી ગયા હતા. હાથના આંગળા મુઠ્ઠી નહોતી વારી શકતી, એટલું બધું પેન થતું હતું. પછી થેરાપી આપેલું પાણી પીધું અને થેરાપી લીધી તો 2 દિવસમાં બીપી નોર્મલ થઈ ગયું. એક પણ ટીકડી લીધી નથી, ખાલી ડોક્ટરને ચેકઅપ માટે ગઈ હતી બતાવવા. સરસ. તો મિત્રો અત્યારે આ એક આપણી પાસે લેટેસ્ટ અપડેટ કહેવાય કે આવી ગરમીમાં એટલો હંમેશા બીપી લો થઈ જતું હોય તો આમાં આપણે આ ફ્રીક્વન્સી આપીને આપણનો બેનિફિટ લઈ શકીએ. બરોબર ને? એક જ ટાઈમ થેરાપી લીધી હતી? 2 ટાઈમ લીધી હતી ખાલી. ઓકે. કોણ છે? મોહનભાઈ ડોડિયા. ઓકે મોહનભાઈ, હું તમને અનમ્યુટ કરું છું. બાકી બધા પોતપોતાનું મ્યુટ રાખજો. 4-5 અવાજ નથી આવતો મોહનભાઈ તમારો. હેલો, અવાજ આવે સાહેબ? આવે છે. સાહેબ મારે 4-5 નંબરમાં ઓપરેશન કરાવેલું છે મારું. હેલો, હા 4-5. અહીંયા મારે રહી ગઈ છે. હેલો, હા બોલો બોલો. આવે છે ને અવાજ સાહેબ? રહીલભાઈ ચૌહાણ છે અમારે અહીંયા, રાપર કચ્છથી બોલું છું. હા હા. એમના થેરાપી લઉં છું. અને મને પ્રોબ્લેમ છે મારે પેશાબ ને બાથરૂમ નો. તો રવિભાઈ નું કેવું છે કે 6 મહિના થેરાપી તમે લો એટલે થઈ જશે બરાબર. તો મારે તમારી સલાહ લેવી હતી કે 6 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય સાહેબ? 6 મહિનામાં 2 મહિનામાં થઈ જાય. 6 મહિનામાં શું કામ? હા, તો મને કે તમે ડિવાઇસ લઈ લો એટલે ઘરે બી થેરાપી લઈ શકશો એમ. હા થઈ જાય 100% થઈ જાય. મારે શું ઓપરેશન કરાવેલું જ છે, પણ ઓપરેશન કર્યા પછી મારે આવી પ્રોબ્લેમ છે બાથરૂમ ની પેશાબ ની. બરોબર. ના થઈ જાય. રેગ્યુલર થેરાપી લેજો. પછી મને છે ને વાત કરાવજો. આપણે છે ને કોલમાં જરાક વાત કરશું કે શું પ્રોબ્લેમ છે એ વિગતવાર વાત કરજો ને ક્યાં ક્યાં પોઈન્ટ લેવા મને એ સાથે વાત કરાવજો. ત્યારે હું તેને થોડુંક સલાહ સૂચન આપીશ. બરોબર? બાકી કોઈ ટેન્શન લેતા નહીં, થઈ જશે. કે બીજાને સારું થાય, આપણે શું કામ સારું ન થાય? બરોબર ને? ઓકે ઓકે બસ. બાકી ઓકે સર. હાલો. ઓકે ઓકે. હા નમસ્કાર. હા, હું ધર્મેન્દ્ર ચોટલિયા સાહેબ સાવરકુંડલાથી બોલું છું. હા હા બોલો બોલો. અને નેટવર્ક ના ઇશ્યુ ના હિસાબે વિડીયો ઓફ રાખેલો છે સાહેબ. હવે હા, મારો પરિણામ માનો કે એવું છે કે અમારા એક કાકી છે, એમને જોઈન્ટ નું એક પગનું ઓપરેશન કરાવેલું, પણ દુખાવો એ પગમાં છે અને બીજા શરીરમાં પણ પૂરો હતો. તો એને માનો કે 2 દિવસ થેરાપી આપી અને દુખાવો માનો કે ટીકડી એની ચાલુમાં બંધ કરી દીધી. મેં એને કીધું નહોતું કે દુખાવાની ટીકડી તમારી બંધ કરજો, પણ એને કહ્યું 10 થી 15 દિવસ થેરાપી આપો પછી આપણે જોઈએ છીએ. તો એને બીજા દિવસે મતલબ ટીકડી બંધ કરી દીધી
અને છતાં દુખાવો નથી થયો. પછી એમને 10 દિવસ રેગ્યુલર થેરાપી આપી ને 10 જ દિવસમાં જેને 20 વર્ષ જૂનો દુખાવો હતો બરોબર. અને ડેઈલી જે આપણે ડોલો 650 આપણે જોઈન્ટમાં દુખાવા માટેની ટીકડી આવે ઈ હા, લેતા. ડોલો આવે. હા, તો એ એમને બંધ કરી દીધી બીજે જ દિવસે. તો ત્યાર પછી માનો કે અઠવાડિયું થઈ ગયું, હજી સુધી કોઈ પ્રોબ્લેમ નથી થયો. નકર એને ઈ પ્રોબ્લેમ 20 વર્ષથી માનો કે જોઈન્ટ પ્રોબ્લેમ હતો એને. તો મારા માટે તો ખૂબ આમ આશ્ચર્યજનક કે ભાઈ 10 જ દિવસમાં Recording in આવું progress. સરસ પરિણામ છે. હમ. બસ આવા ઓકે. જો લોકોના પરિણામ મળે તો આપણને પણ કોન્ફિડન્સ વધે ને આપણે પણ છે ને ઉત્સાહથી લોકોને થેરાપી આપીએ અને કોન્ફિડન્સથી લોકોને કહી શકીએ કે આવા પરિણામ અમારામાં છે. આ હા. મશીન બરાબર. આગળ બીજું કોણ કહેશે મને? બોલાવો ભાવનગરથી. હા ડોક્ટર સાહેબ આવો. ડોક્ટર થેરાપીની વાત કરે અને રિઝલ્ટની વાત કરે તો ઘણો બધો ફેર પડે ને. મીટ કર્યું સાહેબ, અનમીટ કર્યું સાહેબ. બોલો પુડે છે સાહેબ. Thank you so much, sir. Good evening, everyone. Myself, Dr. Chetan Pudecha from Bhavnagar. ને અગર આ થેરાપીની અગર વિશે વાત કરું, રિઝલ્ટ વિશે વાત કરું તો સૌથી પહેલા સુપર નેગેટિવ તો હું હતો આને લઈને. કારણ કે ભાઈલાલ પટેલ મારા બનવી થાય જે પોતે અમદાવાદથી છે અને લગભગ છેલ્લા 1 વર્ષથી મને હેરાન પરેશાન કરતા હતા કે એકવાર તમે થેરાપી જુઓ, એકવાર તમે મશીન જુઓ. પણ હું એવો હતો ને એકદમ નેગેટિવ હતો. હું ધ્યાન જ ન આપતો. આમ તો મેસેજ જોતો જ નહીં, પણ ફેસબુક માંથી એકવાર મને નંબર મળ્યો એટલે મેં કંટાળ્યો. મેં કીધું નંબર આપું. પછી ફોન કર્યો એટલે મેં કીધું એક કામ કરીએ, અમને હવે બોલાવીએ અણી કાઢવા માટે, આપણે થોડીક મજા લઈએ. પછી એમ કરીને મેં અમારા ક્લિનિક પર, અમારું ક્લિનિક છે આ જગ્યાએ, મેં 5 પેશન્ટ એવા મેં સિલેક્ટ કરીને બોલાવ્યા કે જેને ડોક્ટરે ના પાડી દીધી હોય કે અમારે રિઝલ્ટ જ નહીં આવે. એમાંથી 100 વર્ષના માળી છે જેને 3 વર્ષથી ખાટલાની અંદર હતા, બધા ડોક્ટર મળી લીધા હતા. મેં કીધું ભાઈલાલને કીધું આ માળીને તમે ઉભા કરી દો ને તો આપણે આમાં પડવાનું થાય, તો આપણે મશીનમાં કંઈક ઉતરશું. ભાઈલાલે એવું કીધું કે આનો વિડીયો તમે લઈ લો. અને એ માળીને રિક્ષામાં 5 જણા લાવ્યા અને મારા ક્લિનિકનો દાદરો ચડવાનો 2-3 જણા જોવે. અને એ બધું જોયું મેં. મારી સાથે MBBS ડોક્ટર મહેન્દ્ર પટેલ એમને પણ બોલાવ્યા મેં જોવા માટે, ખાલી મેં આવો. પછી એ માળીને 15 દિવસ થેરાપી દેવાનું ચાલુ કર્યું. મને તો વિશ્વાસ હતો કે નહીં જ આવે ઘટ, એવો વિશ્વાસ હતો મને. અને મેં 15 દિવસ થેરાપી દેવાનું ચાલુ કર્યું. પછી ભાઈલાલનો મેસેજ આવ્યો કે તમે એક કામ કરો, એનો રિવ્યુ તો લો શું થયું છે. એટલે મેં રિવ્યુ માટે ફરી પાછો કોલ કર્યો એમ કીધું કે માળીને પાછા તમે લઈને આવો, મારે એક વિડીયો બનાવો. તો એ માળી જાતે હાલી ત્યાં આવ્યો મારા ક્લિનિક. એટલે હું ખુરશીમાંથી ઉભો થઈ ન હોય, મેં કીધું આ બને જ નહીં. પછી એના થકી મેં ઘણા બધા એવા રિઝલ્ટ. માળી મને એવું કીધું કે અત્યાર સુધી ઘણા બધા ડોક્ટર ફેરવા, કોઈ પણ જગ્યાએ રિઝલ્ટ ન મળ્યું. પણ આ મને ઘણા બધા અત્યારે આશીર્વાદ આપે છે. મેં તો માળીને ધીમા થેરાપી આપી, મારે ખાલી રિઝલ્ટ એવું છે આમાં. અને આમ ગણો તો હું એક અણી કાઢવા જ બેઠો તો ભાઈલાલને કહી દઉં કે આમાં રિઝલ્ટ આવ્યું નહીં. હું એવી વાટે હતો, પણ રિઝલ્ટ આવ્યું જબરદસ્ત. અને લગભગ એના થકી 20-25 પેશન્ટ મેં રિઝલ્ટ લીધું. હમણાં થાનગઢમાં મેં 1 તારીખે એક એવા રિઝલ્ટ લીધા જેમાં પેરાલિસિસ હતું એક સાઈડનું, અને 7 થી 8 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યો હતો એને. અને એને રિઝલ્ટનો વિડીયો જોયો અને એને લાગ્યું નહીં કે કરવા જેવું છે. એટલે મેં ત્યાં ગયો અને મશીન આપ્યું અને શરૂઆત કરી. આજે 10 તારીખે મને ફોન આવ્યો નથી કે એક સાઈડમાં જે પેરાલિસિસ હતું એના કારણે અવાજ નહોતો આવતો. તો 10 દિવસની અંદર અવાજ ખુલ્લી, હાથનું હલન ચલન ચાલુ થઈ ગયું અને પગ જે હલતા નહોતા પગ હલવાનું ચાલુ થઈ ગયા. તો આવા અઢળક રિઝલ્ટ આપણે લીધા. કહેવાય કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય, એમ આપણને પણ ઘણો બધો ચમત્કાર મળ્યો છે. પણ ડોક્ટરની જાત હોય ની માને નહીં કોઈ પણ વસ્તુની અંદર, પણ આપણને રિઝલ્ટ જબરદસ્ત મળ્યા છે. અને એના થકી આપણે ઘણા બધા અલગ સિટીમાં કામ ચાલુ કર્યું. ઓલરેડી મારું એક ક્લિનિક અહીંયા પણ છે ને બીજું સેન્ટર પણ આપણે શરૂઆત કરી દીધી છે, જ્યાં ઓલરેડી 2 થી 3 લોકો ત્યાં પણ બેઠા છે. તો બહુ મોટા લેવલની અંદર આપણે રિઝલ્ટ લીધા ઘણા બધા. અને અત્યારે વાયા થ્રુ ઘણા બધા એવા રિઝલ્ટ આવે છે, જેથી કરીને અત્યારે ટાઈમ નથી મળતો લોકોને પહોંચવા માટે. તો મિનિમમ 4 લોકો તો રાખવા પડે છે. તો આ ફાયદો છે અહીંથી. તો કહેવાય ને કે ભાઈલાલને તમે અણી કાઢવા બોલાવે તો પણ ભાઈલાલે પાણી અણી કાઢી નાખે એવું છે. કે મશીન જ એવું છે ને. યસ સર. તો ભાઈલાલને આમ કહો તો થેન્ક યુ લાઈફ ટાઈમ સુધી બોલું તો પણ ઓછું પડે એવું છે, કારણ કે અહીંથી એકદમ બધું ચેન્જ થઈ ગયું છે. આપણી પાસે જો સાહેબ આવી સારી પ્રોડક્ટ્સ આવી છે તો આને માર્કેટમાં સ્પ્રેડ કરીએ ને આપણે હજારો લાખો હું તો કરોડો લોકો સુધી આ ટેકનોલોજી પહોંચાડીએ અને લોકોને રોગમુક્ત કરીએ. આપણા માટે એક સારો મોકો મળ્યો છે. કેમ કે જો ઉપરથી આપણને આશીર્વાદ હોય ને ભગવાન, તો આપણે વસ્તુ આપણા હાથમાં આવે. ઓલું કહેવાય ને કે પૈસા દઈને પણ આશીર્વાદ નથી મળતા, પણ આજે વાત કરીએ તો ભર ભરીને આશીર્વાદ આપણને મળે છે.
જેટલા પણ લોકો આવે છે એટલા પણ લોકોને આપણે રિઝલ્ટ આપીએ છીએ. પછી પૂછો શોર્ટની સાહેબ વટીની સાહેબ જ મારી હતા અમે બધું ખંભાળિયામાં ગયા હતા, એ આખું ઘર Yes. ભીનું હતું. તો એની પાસે તમે પૂછો સાહેબ ને કે એની પાસે તમે 2 કરોડ 3 કરોડ બગાડ નાખો તો એ કેસ સારા ન થાય. યસ સર, યસ, બરોબર ને? એ તમે પણ એને જોયું પૂછો કે સામાન્ય 32,000 ડિવાઇસ આખું ઘર સારું થઈ જાય. યસ. સાહેબે જ એના રિપોર્ટ જોયા હતા અને કીધું કે આ દવા Yes. ચાલુ કરો. થાનગઢની અંદર અમે ગયા હતા, ત્યાં પણ અમે જોયું હતું, એક જ ઘરની અંદર 4 પેશન્ટ હતા અને એ જે તેની સેવા કરે છે જે એ ભાઈ પણ પોતાને તકલીફ હતી. એટલે એ આમ ગણો તો ઘણા સમયથી એના જે એના મોઢામાંથી જે શબ્દ નીકળ્યા છે જે આશીર્વાદ રૂપે, એ કહેવાય કે કરોડ રૂપિયા લઈને પણ ન મળે. અને એવા લોકો અત્યારે હેરાન થાય છે કોરોના સમયથી અંદર. તો એને પણ આપણે રિપોર્ટ જોયા ઘણા બધા અંદર ત્યાંથી પણ. અને ત્યાં એક એવા ડોક્ટર પણ આવ્યા હતા જામ ખંભાળિયા, જેને ઘણા બધા ક્વેશ્ચન હતા, બહુ બધા ક્વેશ્ચન હતા, જે ઓખાના છે, લગભગ હશે આ ઝૂમ કોલ ની તો ખબર, પણ એના પણ ક્વેશ્ચન સોલ્વ થયા ઘણા બધા. એને પોતે પણ થેરાપી લીધી અને પોતે ત્યાં એને 97,000 વાળું મશીન લઈ લીધું ત્યાં. તો રિઝલ્ટ તો છે જબરદસ્ત. નહીં છે. ઓકે, ચાલો, થેન્ક યુ સાહેબ. હવે Thank આપણે you, sir. પ્રીતિબેન હેન્ડ રાઇઝ કર્યો છે, તો પ્રીતિબેન પાસે જઈએ. હા, બોલો બોલો પ્રીતિબેન. હા, મારું નામ પ્રીતિ પટેલ છે, હું રાજકોટ થી બોલું છું. અત્યારે બધાને ખબર જ છે કે કાળઝાળ ગરમી છે, 43, 44, 45 ડિગ્રી જેટલો તાપ હોય છે બપોરના ટાઈમે. મને જેવો અનુભવ થયો, બપોરના ટાઈમે ગઈ હતી ને ઘરે આવી તો આંખમાંથી નાકમાંથી પાણી નીકળવા માંડ્યું. પછી ખબર પડી કે આપણી પાસે મશીન છે, થેરાપી વાળું પાણી લઈ આંખમાં છાંટ્યું, 2 થી 3 ગ્લાસ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી પીધું, 2 કલાક આરામથી સુઈ ગઈ. એઝ ઇટ ઇઝ પોઝિશન થઈ ગઈ નોર્મલ, જે રૂટીન આપણું હોય છે રૂટીન મારું કમ્પ્લીટ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ એમ કે આટલી ગરમીમાં તમે થેરાપી વાળું પાણી મેક્સિમમ પીવો, આંખમાં બહારથી આવો એટલે આંખમાં છાંટો એટલે આંખમાં પણ તમને સારું રહેશે. જે તડકાની ગરમી આંખમાં ગઈ હોય એટલે નુકસાન પણ ન થાય. મને જબરજસ્ત હમણાં 2 દિવસ પહેલા જ આ રિઝલ્ટ મળ્યું, તો થયું કે ગરમીમાં બધાને અસરકારક રહેશે મારા રિઝલ્ટના શેરિંગથી. કે ભાઈ જેન્ટ્સ લોકોને વધારે પડતું બહાર રહેવાનું હોય છે કામ માટે, તો ઘરે આવીને એકવાર થેરાપી વાળા પાણીથી આંખને ઠંડક આપો, જેના કારણે આંખને નુકસાન ન થાય. બરોબર. બાકી બધા જાણો જ છો કે થેરાપી થી કેટલા સારા અને અમેઝિંગ રિઝલ્ટ મળે છે. હેલ્થ માટે ખૂબ આશીર્વાદરૂપ આ ડિવાઇસ છે અને બધા માટે A to Z રોગો માટે આ ડિવાઇસ ખૂબ સારું કામ આપે છે. મને બોલવા માટે મોકો આપવા માટે ધન્યવાદ પિન્ટુ. ઓકે, થેન્ક યુ. પ્રદીપભાઈ પાસે છે. પ્રદીપભાઈ ગામી છે આપણી વચારે, તેની પાસે પણ સારા પરિણામ છે અને વાત કરતા હતા ફોન ઉપર. તો પ્રદીપભાઈ, તમારું અનમ્યુટ કરું છું અહીંથી હું. પાછું તમે મ્યુટ કરી દીધું. ઓકે, અનમ્યુટ કર્યું છે, બોલો બોલો પ્રદીપભાઈ. હેલો સર, નમસ્કાર. હા, બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર. એ મારું પોતાનું જ રિઝલ્ટ કહું છું એક તમને, કે કોરોના પછી જે મને અશક્તિ હતી કે 50 કિલોનું વજન ઉચકી નતો શકતો, જે 15-20 દિવસ મેં થેરાપી લીધી, 15-20 દિવસની તાકાત મારી ડબલ થઈ ગઈ. જે 50 કિલોનો કટો જે તુવેરનો હતો એ મેં ટ્રેક્ટરમાં એકારે ભરી લીધો અડધી કલાકમાં. એટલું મને રિઝલ્ટ મળ્યું નથી. અને અત્યારે શ્વાસ નથી ચડતો, ચાલવામાં શ્વાસ નથી ચડતો, સીડી ચડવામાં શ્વાસ નથી ચડતો. પછી એક ગામમાં દીવરાણામાં હું થેરાપી દેવા ગયો, એ પેરેલિસિસ વાળા બાપાને એક થેરાપી આપતો હતો. ત્યાં એક ભાઈ એવા લંગડા હાલતા એવા, કે મને નસ ખેંચાઈ ગઈ છે, એમનો મેં આખો દી એમને દુખવા માંડ્યું છે, આવ લંગડા. બીજા ત્યાં થેરાપી લેતો હતો ત્યાંથી એ લોકો કે તું કેમ લંગડો હાલે ગયા? તો કે કઈ નહીં, એમનો નસ ખેંચાઈ ગઈ, લંગડો હાલું છું. તો મેં કીધું કે હાલો તમને થેરાપી આપું. તો કે ના, એ કે એમાં શું રિઝલ્ટ મળે? કાંઈ ન મળે. એ હું કહું તમે આપો તો ખરાખો થેરાપી આપું. મેં 10 જ મિનિટ એને થેરાપી આપી, તો એમને સીધો દોડતો ચાલતો થઈ ગયો. એટલો રિઝલ્ટ. બીજા ઘણા બધા રિઝલ્ટ છે. એક છોકરાને મેં એક્સિડન્ટના હિસાબે એક આખું અંગ ખોટું પડી ગયું હતું એક સાઈડનું, કે બીજાના વજન ઉપર ચાલી શકતો, બીજા હલાવતા એના માટે. તો 7 દિવસની અંદર અડધી કલાકની થેરાપી આપ્યો અને 1 આંડો હું પાણી આપ્યો. 7 દિવસની અંદર એ હાલતો થઈ ગયો છોકરો. મને એની પોતાએ નથી કીધું, પણ બીજા લોકોએ કીધું કે એ છોકરો હાલતો થઈ ગયો, કે ગલીઓમાં એમનો માટા મારે છે. તો હું કહું, આ તો હું માનતો નતો કે અડધી કલાકમાં એટલે થેરેપીમાં હાલતો થોડો થઈ જાય. ડોક્ટરે ના પાડી દીધી હતી. તો પછી હું જોવા ગયો ને, તો મેં એનો વિડીયો આખો ઉતારેલો છે. તો એ પોતે હાલતો હતો, કે તમે કે આ 1 આંડો પાણી આપી ગયા, વધારે આપી ગયા હોત ને તો કે હાવ રેડી થઈ જતી. કેવું એટલું રિઝલ્ટ મળ્યું. બરોબર. તમારા કાકાનું તમે રિઝલ્ટ કહેતા હતા કે શું રિઝલ્ટ હતું? હા, મારા કાકાને
ડાયાબિટીસની હિસાબે ડાયાબિટીસની હિસાબે કિડની ફેલ થઈ ગઈ, બીપી હતું, જે શરીરમાં સોજા ચડી જતા. ડોક્ટરે એક જ ઘૂંટડો પાણી પીવાનું કીધું, વધારે નહીં. દવા પીવી હોય તો એક જ ઘૂંટડો. એ 10 જ દિવસ મેં એને થેરાપી આપી. 10 દિવસમાં એ હાલતા ચાલતા થઈ ગયા, વાંકા ચાલતા હતા. ડોક્ટરે ગાડી હાંકવાની ના પાડી હતી, એ ગાડી હાંકતા થઈ ગયા, સીધા હાલવા માંડ્યા. અને ડોક્ટરે બીપી ની દવા બંધ કરાવી દીધી કે હવે તમારે બીપી ની દવા બંધ કરાવવી પડશે. 500-600 ડાયાબિટીસ રહેતી, એ 90 એ પહોંચાડી દીધી. એટલું રિઝલ્ટ મળ્યું. કિડનીમાં કઈ જે ક્રિએટિન હતા એ ઓછા થઈ ગયા ને? હા, કિડનીમાં 11% હતા, એ 7% પહોંચાડી દીધું 10 દિવસમાં. અને 2 લીટર ડોક્ટરે પાણી પીવાનું કહ્યું, હવે 2 લીટર તમે પાણી પી શકો એ. એટલું રિઝલ્ટ કિડનીમાં. ઓકે, થેન્ક યુ પ્રદીપભાઈ. તો આવા પરિણામ જો બધા પાસે છે, બીજું કોઈ શેરિંગ કરવા માંગે છે તો બોલો.